મને આનંદ છે કે તમે કુંવરબાઈ મામેરુ યોજના વિશે વધુ જાણવા માંગો છો. અહીં યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપવામાં આવી છે. કુંવરબાઈનું મામેરુ યોજના. કુંવરબાઈનું મામેરુ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સહાય યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોના દીકરીઓના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. શરૂઆતમાં આ યોજના ફક્ત અનુસૂચિત જાતિ શેડ્યુલ્ડ કાસ્ટ્સ SCની દીકરીઓ માટે જ હતી, પરંતુ હવે તેનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ SEBC અને આર્થિક રીતે નબળા વર્ગો ઇકોનોમિકલી વીકર સેક્શન્સ EWSની દીકરીઓને પણ મળે છે. યોજનાનો હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ખર્ચમાં મદદરૂપ થવું, પાત્રતા ધરાવતા પરિવારોને લગ્ન પ્રસંગે આર્થિક બોજ ઓછો કરવામાં મદદ કરવી. લાભો. પાત્ર કન્યાઓને લગ્ન સમયે 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય 1 એપ્રિલ 2021ના રોજ અથવા ત્યારબાદ થયેલા લગ્નો માટે લાગુ છે. 1 એપ્રિલ 2021 પહેલાં થયેલા લગ્નો માટે સહાયની રકમ 10,000 રૂપિયા હતી. સહાયની રકમ સીધી જ કન્યાના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા જમા કરવામાં આવે છે. એક પરિવારમાં વધુમાં વધુ 2 પુખ્ત દીકરીઓ માટે આ યોજનાનો લાભ લઈ શકાય છે. 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ભાગ લેતી કન્યાઓ પણ જો આ યોજનાની તમામ શરતો પૂરી કરતી હોય તો તેનો લાભ મેળવી શકે છે. પાત્રતાના માપદંડ. અરજદાર કન્યા ગુજરાતની મૂળ નિવાસી હોવી જોઈએ. અરજદાર અનુસૂચિત જાતિ SCની હોવી જોઈએ. જો કે હવે આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો SEBC અને આર્થિક રીતે નબળા વર્ગો EWSની કન્યાઓને પણ મળે છે. પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. લગ્ન સમયે વરની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. સહાય માટેની અરજી લગ્નના 2 વર્ષની અંદર કરવાની રહેશે. પુનઃલગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જોઈએ. જરૂરી દસ્તાવેજો. સૂચક થોડો ફેરફાર શક્ય છે. કન્યાનું આધાર કાર્ડ, કન્યાનું ચૂંટણી કાર્ડ, ઓળખ કાર્ડ, લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાના જાતિનો પુરાવો, દાંત, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો પુરાવો, કન્યાના રહેઠાણનો પુરાવો, કોઈપણ એક, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, વીજળી બિલ, કન્યાની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, જેમાં કન્યાના નામ પાછળ પિતા વાલીનું નામ લખેલું હોય, કન્યા અને વરનો સંયુક્ત ફોટો, વરની જન્મ તારીખનો પુરાવો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કન્યાના પિતા વાલીનું સંમતિપત્રક. અરજી પ્રક્રિયા. અરજી પ્રક્રિયા મુખ્યત્વે ઓનલાઈન છે, જે સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક રીતે માર્ગદર્શન માટે નજીકના મહિલા અને બાળ વિકાસ વિભાગની મુલાકાત લઈ શકાય છે. કુંવરબાઈનું મામેરુ યોજના ગુજરાતના ગરીબ પરિવારો માટે એક મહત્વપૂર્ણ આર્થિક સહાય છે, જે તેમને તેમની દીકરીઓના લગ્ન કોઈપણ મોટા આર્થિક બોજ વિના ઉજવવામાં મદદ કરે છે. આ યોજના સમાજના નબળા વર્ગોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો તમારી પાસે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય અથવા અરજી પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જોઈતી હોય તો તમે પૂછી શકો છો.